હલો મિત્ર, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય મિત્ર આકાશ ચાવડા. આજે હું અને મારા મિત્ર સાથે જઈ રહ્યો છું અવિચળનાથ મહાદેવના મંદિરે. મારો ભાઈબંધ મારી ખખીમાં ચેક કરે છે કે તેલ છે કે નહીં. તેલ તો છે, નાખવાની જરૂર છે નહીં. તો ચાલો હું પણ તમને દર્શન કરાવું અવિચળનાથ મહાદેવના. જો તમે મારી ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચાલો જઈએ. વચ્ચે હનુમાન દાદાનું મંદિર આવ્યું. અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા. દર્શન કરીને હનુમાન દાદાને એક જ પ્રાર્થના કરી કે હે હનુમાન દાદા, સૌનું સારું કરજો, સર્વ તમારથી કરજો. અહીંયાથી જે ડુંગર સામે દેખાય ત્યાં આપણે મહાદેવના દર્શન માટે જઈએ છીએ. જતાં જતાં વચ્ચે નાનુડી ગામ આવ્યું છે. ખાંભાથી આશરે 5 કિલોમીટર દૂર છે. અમે ગયા ત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો, તો બાપા સીતારામના ઓટે પ્રસાદીનું વિતરણ કરતા હતા. અમે બંને પ્રસાદી લીધી, બાપા સીતારામના દર્શન કરી આગળ વધ્યા. બ્લોગ ચાલુ હતો તો અમને થયું કે અમારો ફેસ પણ દેખાડીએ. એમ કરી આગળ જતાં જતાં એક ડુંગર આવ્યો. આ ડુંગર ખાંભા તાલુકામાં પ્રખ્યાત ડુંગર છે. જો તમે પણ અહીંથી ચાલ્યા હોય તો કોમેન્ટમાં કહો કે આ ડુંગરનું નામ શું છે. આ ડુંગરની એક ખાસિયત છે, એક પણ મોબાઈલ કંપનીનો નેટવર્ક નથી આવતું. ના તો ફોન જાય છે, ના તો ફોન આવે છે. આ સમસ્યા અહીંયા વર્ષોથી ચાલે છે. જો તમે પણ અહીંયાથી ચાલ્યા હોય તો આ ડુંગરનું નામ શું છે કોમેન્ટમાં કહો. હું તમને આ ડુંગરનું નામ રિટર્નમાં આવીશ ત્યારે કહીશ કે આ ડુંગરનું નામ શું છે. આપ અહીંયાનું દ્રશ્ય નહીં આવે. ફાઇનલી આપણે અવિચળનાથ મહાદેવના દર્શને જવાનું હતું. તે નજીક આવી ગયું છે. હું તમને બતાવી દઉં. અહીંયા બોર્ડ પણ મારેલું છે, જય અવિચળનાથ મહાદેવ. જ્યાં ભાટની સીમા લાગુ પડે છે. અહીંયાનો રસ્તો અવિચળનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે ડુંગર મારી સામે છે. મારો મિત્ર કહે આપણે ચાલીને ચડવું કે ગાડી લઈને જવું. મેં કીધું આપણે મારી ખખી લઈને ચડશું. તો મને કહે તું તારી ખખી તું ચલાવ, મારું કામ નહીં. મેં કીધું લાવો હું ચલાવું. જો તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવો તો જરાક ધ્યાન રાખજો. જેમ પહાડી વિસ્તારમાં પથ્થર નીચે પડે છે, એમ ચોમાસાના કારણે અહીંયા પણ પથ્થર ક્યારેક નીચે પડે છે. આપ લાઈવ જોઈ શકો છો, તો જરાક ધ્યાન રાખજો. થોડે ઉપર ચડ્યા બાદ મારા ખખીને મેં આરામ આપ્યો. પેલો નીચેથી ઉપર ચડતો હતો. મેં કીધું એ આવી જાય ત્યાં સુધી આપણે મારી ખખીને આરામ આપ્યો. ત્યાં લોકેશન સારું હતું તો અમે ત્યાં ફોટા પાડ્યા. કેમ કે ફોટાનો તો ભારે ઢઢો, અલગ અલગ પોઝ આપ્યા અને ફોટા પાડ્યા. ત્યાંનું લોકેશન એક નંબર હતું, એક નંબર. તમે પણ અહીંયાનું લોકેશન જોઈને મોઢામાંથી બોલી ઉઠશો. એક જ અવાજ બહાર આવશે, ઓ હો 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 હો. मुहाबत जाए भाड़ में, हम आ गए पहाड़ में. તો ફાઇનલી મારી ખખીએ મને ઉપર પહોંચાડી દીધો. ખખી એટલે મારી પ્રિય બાઇક, જે મારો સુખ દુઃખનો સાથીદાર છે. મને એવું હતું કે ઉપર નહીં ચડે, પણ અવિચળનાથ મહાદેવની દયાથી ગાડી ઉપર ચડી ગઈ છે. અહીંયાનું દ્રશ્ય નિહાળવા માટે બહારથી લોકો પણ આવેલા છે. અહીંયા મંદિરનું કામ ચાલુ છે.
અવિચળનાથ મહાદેવના દર્શન કર્યા પછી અમારાથી તો રહેવાય નહીં, અહીંયાનું લોકેશન જોઈને અમે આગળ રીલ બનાવવા ફોટા પાડવા નીકળ્યા. અહીંયા ભારે પવન હતો. હું એવું કહેતો હતો કે અહીંયાથી જો નીચે પડીએ હોય તો જાય તો નીચે, પણ ડાયરેક્ટ ઉપર જાય એવું હું મારા મિત્રને કહેતો હતો. હું તમને આગળ કેટલો પવન હતો તે દેખાડી દઉં. અવિચળનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે એક વર્ષો જૂની ગુફા આવેલી છે. જે ગુફા અહીંયાથી ઠેક જુનાગઢ નીકળે છે. એવું હું નહીં, પણ વર્ષો જૂના જે મારા દાદા ને એ બધા જૂનવાણી માણસો જે બેઠા હોય એ વાતો કરતા. હાલ હું આજે ગુફા તમને પણ દેખાડી દઉં. આપ અહીંયાનું લોકેશન પણ જોઈ શકો છો. લોકેશન જોઈને ખાલી એક જ અવાજ આવે બહાર, મોહબ્બત ગઈ ભાડ મેં, હમ આ ગયે પહાડ મેં. આપ જે ગુફા જોઈ રહ્યા છો એ વર્ષો જૂની ગુફા છે. અહીંયાથી ઠેક જુનાગઢ નીકળે છે આ ગુફા. હાલ તો બુરાઈ ગયેલી ગુફા છે. આપ અંદર જોઈ શકો છો. આ વાત તો મેં જૂનવાણી માણસો પાસેથી સાંભળેલી હતી, પણ હાલ હું પહેલી વખત તો હું જોઉં છું આ ગુફા, અને આપને પણ દેખાડી દઉં. અહીંયાથી ઠેક જુનાગઢ નીકળાય છે એવું કહેતા. પહેલાંના સાધુ સંતો અહીંયાથી જુનાગઢ નીકળતા. હવે પછી અમે થોડાક ફોટા પાડીએ. તેનું લોકેશન સારું હતું. મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો હતો, તો મારો ભાઈબંધ હતો એની પાસે મેં કીધું ચાલ તો થોડાક ફોટા પાડીએ. ચાલો તો ફરી એકવાર મહાદેવના દર્શન કરીને હવે આપણે નીચે ઉતરીએ. આપ આવો અહીંયા ઉપર બાઇક લઈને, તો તમે પણ નીચે ઉતરવામાં ધ્યાન રાખજો. હલો, તો ફાઇનલી અમે લોકો નીચે ઉતરી ગયા છે. અને હું જતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આ ડુંગરનું નામ શું છે. હું તમને જણાવી દઉં. આ ડુંગરનું નામ છે લાપાળો ડુંગર. ઘરેથી કોઈ વડીલો અથવા તો સંબંધી કોઈ આપણી ઘરે આવતા હોય રિલેટિવ, ત્યારે ફોન ના લાગે ત્યારે ઘરેથી એવું બધા કહે આખા ખાંભા તાલુકામાં કે લાપાળા ડુંગરે પહોંચ્યા છે. બસ હવે આવતા જ હશે. ચાલો તો ફરી મળીએ આવતા નવા વ્લોગમાં. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો હજુ ના કરી હોય તો. ચલો આવજો, બાય બાય, સી યુ. તમે તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. ત્યાં સુધી ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.